વડોદરા કોર્પોરેશનનું ડ્રાફ્ટ અને રિવાઇઝડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. અંદાજિત 5230 કરોડનું કોર્પોરેશનનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શહેર ફરતે રિંગ રોડ અને નવ બ્રિજને બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે માંજલપુર સ્વિમિંગ પુલ, નવી આંગણવાડીઓ, ડ્રેનેજ નેટવર્ક, નવી પાણીની ટાંકીઓના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાનું 2023 અને 24નું ડ્રાફ્ટ બજેટ અને રિવાઇઝ બજેટ હાલ મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂ કરી રહ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ ડ્રાફ્ટ બજેટ લઈ અને ઉપસ્થિત થયા છે. જે માહિતી મળી રહી છે એ રીતના આ બજેટ 5230 કરોડનું માનવામાં આવે છે. શહેર ફરતે રિંગ રોડ બનાવવા તેમજ 9 નવા બ્રિજનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે માજલપુરમાં સ્વિમિંગ પુલ હોય, નવી આંગણવાડીઓ હોય, ડ્રેનેજ નેટવર્ક હોય, નવીન પાણીની ટાંકીઓનો કામનો પણ સમાવેશ છે. એટલે કહી શકાય કે આ બજેટ 5230 કરોડ રૂપિયાનું રજૂ કરવામાં આવી રહ્યું છે. અને મહત્વની બાબત એ છે કે આમાં 9 નવા બ્રિજ સાથે સ્વિમિંગ પુલ સહિત ડ્રેનેજ સમસ્યા પણ હળવી કરવાની તેમજ વડોદરા શહેરને નવા કામો પણ મળી શકે છે, નવા યોજનાઓ પણ સમાવેશ થઈ શકે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.